વલસાડમાં એક બિલ્ડિંગની લિફ્ટના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે। સરદાર હાઇટ્સના સાબરમતી બિલ્ડિંગની ઘટના, જે અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા યુવક નીચે પટકાયો। પોતાના ફ્લોર પર ઉતરતી વખતે અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ। વત્સલ પંચાલને સામાન્ય ઇજાઓ પહોંચી છે। ઘટનાની ગંભીરતા જોતા તમામ લિફ્ટ બંધ કરી દેવાઈ। તમામ લિફ્ટનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે। વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંક પટેલ જોડાઈ ગયા છે। પ્રિયાંક, વલસાડમાં એક બિલ્ડિંગની લિફ્ટના સીસીટીવી સામે આવ્યા છે, શું વિગતો? હજી જિજ્ઞાસા આપને જણાવી દઉં તો વલસાડના સરદાર હાઇટ્સના સાબરમતી બિલ્ડિંગના સીસીટીવી છે, જ્યાં અચાનક જ લિફ્ટ ચાલુ થઈ જતા યુવક જે છે તે નીચે પટક્યા હતા। તેમના ફ્લોર પર ઉતરતી વખતે આ સમગ્ર ઘટના બનવા પામી હતી। સમગ્ર ઘટનાને લઈને તકેદારીના ભાગરૂપે જે બિલ્ડિંગના પ્રમુખ છે તેમના દ્વારા તમામ જે બિલ્ડિંગોની જે લિફ્ટ છે તેને હાલ બંધ કરી દેવામાં આવી છે અને તમામ લિફ્ટનું અત્યારે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રમાણેની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેને લઈને તેમના દ્વારા જે ટેકનિકલ જે ખામીઓ છે તેની અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ પ્રિયંક, આભાર જાણકારી માટે। તો આ યુવક છે બહાર નીકળી રહ્યો છે અને તરત જ લિફ્ટ ચાલુ થઈ જાય છે અને નીચે જવા લાગે છે। આ ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે। વલસાડના છે એક સરદાર હાઇટ્સ સાબરમતી બિલ્ડિંગમાં ઘટના બની છે। અચાનક જ લિફ્ટ ચાલુ થઈ જતા યુવક નીચે પટકાયો હતો। પોતાના ફ્લોર પર ઉતરતી વખતે અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી। વત્સલ પંચાલને આ ઘટનામાં સામાન્ય ઇજાઓ પણ પહોંચી છે। ઘટનાની ગંભીરતા જોતા તમામ લિફ્ટ છે તાત્કાલિક બંધ કરી દેવાઈ હતી। સરદાર હાઇટ્સના પ્રમુખ છે હેતલ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે સીસીટીવી અમે જોઈ રહ્યા છીએ, યુવક બહાર નીકળી જ રહ્યા છે અને અચાનક જ લિફ્ટ ચાલુ થઈ જાય છે। માંડ માંડ જીવ બચ્યો છે એવું કહી શકીએ આપણે। હેલો, હાજી, ડ્રાઈવમાં કંઈક ઇસ્યુ હતો, ટેકનિકલ ખામી હતી ડ્રાઈવમાં, એના કારણે પ્રોબ્લેમ થયો હતો અને ટેકનિકલ ટીમ લગભગ અડધો પોણો કલાકની અંદર હાજર થઈ હતી ને એમને ચકાસણી કરીને લિફ્ટ તાત્કાલિક બંધ કરાવી છે અને બાકીની જે અમારી ટોટલ બીજી 36 લિફ્ટ છે બધી લિફ્ટો ચેક કરી છે અને બીજી બધી લિફ્ટોમાં કોઈ પ્રોબ્લેમ નથી દેખાયો અને પરમ દિવસે એની બીજી ટેકનિકલ ટીમની જે સિનિયર લોકોની ટીમ છે એ આવશે અને બધી 36 લિફ્ટ ચેક કરશે એવું ઓમેગા તરફથી જાણવા મળ્યું છે। એમણે જણાવ્યું છે એ રીતે અને કાયદેસર રીતે અમારે જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં જે લિફ્ટ તેની અંડરમાં આવે એ અને લોકલ ઓથોરિટી ડીએમ સાહેબને અમે ઇન્ફોર્મ કરી દીધું છે, જે અમારે કાયદેસર રીતે ઇન્ફોર્મ કરવાનો આવે છે। જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાયા। તો યુવકને નાની મોટી ઇજાઓ પણ પહોંચી છે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે આ પ્રકારની ઘટના બની હતી। તાત્કાલિક તમામ લિફ્ટ પણ બંધ કરી દેવામાં આવી હતી। વત્સલ પંચાલને સામાન્ય ઇજાઓ પહોંચી છે।